વેલકમ, તમારું સ્વાગત કરીએ છીએ મેડમ. રોતા હતા ને નિશાળે થી રોતો અત્યારે મોઢું હતાડે એનો Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુભાઈ ના ન્યૂ વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના ઉભા થઈ ગયા અને થઈ ગયા છીએ ફ્રેશ. અને અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે આજે વહેલા ઉભા થઈ ગયા હતા કેમ કે બેન નથી, ઈ ગયેલા છે ગામડે, એટલે ઈ નથી એટલે બધું ઘરનું કામ મારે હતું અને ભાઈ ને વહેલા સ્કૂલ છે એટલે ટિફિન બનાવવાનું બધું મારે હતું. એટલે અત્યારમાં આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બાકી રહ્યો છે નાસ્તો. 8:30 થયા ને તો પહેલી વાર મેં બધું કામ કરી નાખ્યું, નકર હું 9 વાગ્યા ને તો માલિક છે ઊભું થવાની. અને બહારનું કઈક આજનું લોકેશન જોવો તમે, કેવું સરસ મજાનું છે. ઝરમર ઝરમર ઝીણો વરસાદ આવે છે, નામાં નહીં દેખાય સ્મોલમાં, ખાલી તમે એને મહેસૂસ કરી આવી રીતે આવે છે. કેમ કે બહુ ઝીણા સ્મોલ આવે છે. અત્યારે તો હાવ ધીમું પડી ગયું છે, પેલા આવતા હતા ફૂલ, અત્યારે તો હાવ ધીમા પડી ગયા છે કેમ કે વૈયા ગયા. હું આની પેલા બહાર જઈ ને એવા તો બહુ આવતા હતા, અત્યારે એટલા બધા નથી. હમણાં બેન આવે છે, આપણે જોઈ પલ્લીને આવે છે કે કોરા, કેમ કે આવે છે રસ્તામાં છે ગામડેથી અને વરસાદ છે ને મતલબ આપણે શું કેવાય ઓલું કેવાય યાર, હરોડું. અમારી ભાષામાં તેને હરોડું કહી. તમે શું કહો છો એ કોમેન્ટ કરીને કહી દેજો. અમારી ભાષામાં હરોડું કહી, જે સાટા થોડીક વાર આવી અને વયા જાય એને હરોડું કહીએ અમે. તમે શું કહો છો એ કોમેન્ટ કરીને કહેજો. એટલે બેન છે આપડા ગાડી ઉપર ઓન ધ વે અહીંયા જવા માટે, અને વચ્ચે હરોડું આવી ગયું છે. અને મેન વસ્તુ એ કે છે ને બાસકું ને એવું લઈને આવશે, ઘઉં ને બાજરો ને એવું, કેમ કે ખાલી થઈ ગયું એટલે પપ્પા મૂકવા આવે છે એને લઈને. ગાડી ઉપર છે, હવે પલ્લી ગયું હોય કે પૂરું રહ્યું કઈ ખ્યાલ નથી, પણ અહીંયા આવે પછી ખબર પડે આપણને કે હું હાલ થશે બેન. અત્યારે તો આપણે અહીંથી અનુમાન લગાવી શકીએ કે કદાચ વરસાદ આવ્યો છે તો કઈ ડૂબા રહી ગયા છે, કેમ કે મોડું થયું છે પગવામાં, એટલે મારો માઇન્ડ એવું કહે છે ઊંચા. બાકી આવે પછી ખબર પડે, બેન આવે એટલે આપણે અમને પૂછીએ થોડી દીધું માનો. ત્યાં સુધીમાં આપણે થોડોક નાસ્તો કરી નાખીએ, કેમ કે નાસ્તો કરવાનો બાકી છે એટલે નાસ્તો કરી દઈએ. આવી કહીશ મારી બેન, તમે હમણાં તમને બતાવો ચલો હમણાં આવે છે. ઇતની ક્યારની વાત જોઉં છું ને ક્યાં નહીં ક્યાં ફાઈનલ એવું આવે જ છે. ઊંચે હતી અહીંયા તક હવે શું કરવું પડે. દીકરી ગામડેથી કેટલા દિવસ મોટા મને એકલી મૂકી મૂકે. વેલકમ, તમારું સ્વાગત કરીએ છીએ મેડમ. કેમ થાકી જા? તો બસમાં ગાડી લઈને આવતા હતા ને ઘરેથી તો કોણ આવી જાય? હું થયું? ગાડી ચેન કરી ગઈ. અરે ભગવાન, ક્યાં? લોમડી. અરે મને તો એમ હતું કે વરસાદ આવી ગયો ને એટલે મોડું થયું હોય છે. પછી શું કર્યું? પછી કઈ નહીં, બસમાં આવી આવ્યા. બસમાં આવી એટલે રોવા જેવી થઈ ગઈ ને. એના ગાલ જોવો તમે, આમ જોવો તમે એક વાર કેવા લાલ થઈ ગયા, એવા રોવા જેવી ગયા. રોવે એટલે બધા મોઢું તો જાય જો, એટલે એને ભી પડી ગઈ છે રોવા. આમ દવાઈ અને બસ માં આવવું પડ્યું ને એટલે કા રોગમાં આપવાને એટલી બધી રોવા હું કામ. ફ્રેન્ડ રોતી હોય ને એટલે સાઈન કરીને મોઢું ધોઈ ને ખાવતા, એનું મોઢું તો હું જ વર્તી જાવ, લાલ કલર નું થઈ ગયું. હા, કેટલી લાલ તો હવે જ છે. તું રોઈને જ આવેલી છે. કોઈએ કઈ કીધું તને? કોણ હા શું કે કોઈએ કઈ કીધું છે? હે મને કોણ મૂકી તો કેમ રોઈને આવી છે? બોલો તેમાં કઈ રોવા જેવા થઈ જાય? ગાંધી પુતળે થી હાલીને આવી તો અમારે પણ તું રોવા હું કામ? એમ કે પેલા મને હું થયું છે હા શું કે ને, પણ હું થયું હે હું થયો? પણ મારે અરે વાત તો કે રોવે છે પણ વાત ના લે હું કામ રોવા છો? પાણી પીએ એનો મતલબ ઈ થાય કે તું રોવા છો. હું કામ રોવા છો ઈ કે મને? તાર પછી થાય પેલા હું છું એમ કે કાઈ નહીં છું. હા શું કે તારું મોઢું કે હું તને નો ઓળખું એવું બને જ નહીં કારે. આ શું કે હાલીને આવી એટલે ની હાચું કે રોવા છો તો હું કામ
અમે છે ફૂલ ડાઈમમાં છે રોજ પણ ખબર છે એમ તો એની બેન છે એટલે મને શું કેટલી તો ખબર પડી જ જાય કે હું કામ રોવે છે. પેલા તો છે ને મને ઈ કે તને થયું હું રોવા હું કામ એમ કે તમને લાગે હું રોઈ એમ હા ફ્રેન્ડ તમે કહી દેજો કોમેન્ટ કરીને જજો. કેટલા વાગે ખબર છે? હા 9 વાગે થી. હે 9 વાગે થી ઘરે નીકળ્યા હા પછી આપણે લોવડી તોડી હા ત્યાં આગળ શું કે ગાડી છે કેવી રીતે ખડી ગઈ લે આપણી ગાડી છે હે નીકળી ગઈ છે ને. શેન નીકળી ગઈ એમ કે પછી 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 હું થયું એમ પૂછું ચડાવવાનું શું કરે બીજું શું કરે? ચડાવવાની કોશિશ કરી તે નો સડી પછી પછી બસ બસમાં પછી ક્યારે બસ મળી ના પપ્પા પૈસા છૂટા કરેલા હા નતર પપ્પાએ પૈસા પણ છૂટા કરાવી તરત લોમડી પડે ને તાતા ત્યાં જાય છે. મને એવું લાગે છે કે તારા મનમાં છે ને કઈક બીક છે અને તું રોવા છે મને ખાસ ખબર છે કઈક તો થયું છે પણ ઈ કેતી નથી જે દિલમાં દર્દ છે ને તો મોઢા ઉપર આવતો નથી સાચું કે વિમલ નિશાળ મોડું થાય એટલે રોવાસ ને તું મને ખબર છે કોને ફોન કરો એક વાર મારે હંમેશા આમ જોઈને વાત કરી તું હમ પેલા આમ તો દિલ ખોલીને વાત કરી દે મને તાર તોય થાય તું તારે લે એક વાર દિલ ખોલીને વાત કરી દે કે બેન મને આમ શું છે એટલા માટે આવું શું છે તું કઈક મને કહી દે તો હું તને સોલ્યુશન કરી દઉં હાલ. ખબર તો પડી જ ગઈ છે મને કે તું રોવા છે એટલે વાત પછી પતી જાય તું એમ કરી મને મૂકી રોઈ દે હે હું આમ કહી તો તું વધારે રોવા મળી તો પણ એમ કીધે ને હું રોઈને આવી છું ઠેઠલી બસ માંથી એ મારા નિશાળ આવવાનું મોડું થઈ ગયું ને સાહેબ કીધા ને હવે શું કરે હા, એટલે એવું જ છું હોય કઈક અરે આમાં રૂમ નહીં ને આમાં નિશાળમાં હા તો જ પછી એટલે આમ તો મારે એને પૂછવું પડશે કે વિમલ રોતી હતી કેમ કેમ કે બસ માં બેઠી બેઠી તો રોતી જ હોય તો જ અહીં આવી આમાં મને તો બાજુવાળા બેઠા બી હા તેને જોઈતું હોય તને તું ઓઢણી કરીને મોઢું પતાવી દેતી એટલે જ લાલ શેકા દેતી ઈ આવાથી નામ ને અને એક તો એટલી વસ્તુ તો ઉપાડીને લાવી એમાં મને એમ કીધું બેગ ખાલી કર એટલે મેં બેગ ખાલી કરી દીધી એનું મેન રીઝન ઈ જ છે કે મોડું થાય છે એટલે છે ને તને બીક લાગે છે સ્કૂલમાં સર મને ખીજાય નહીં ખીજાય પણ ફ્રેન્ડ એના વચ્ચે પ્રોબ્લેમ થઈ ગયો છે ગાડીની ચેન ખરાબ થઈ ગઈ એટલે પપ્પાએ આજ વચ્ચે બસમાં બેહાડી દીધી ને ગાડી રિપેરિંગમાં મૂકી છે જે લાવવા નથી એ નથી પપ્પા ફોન તો આવ્યો છે મેં કર્યો તો પપ્પાને ફોન કેમ પપ્પા હજી નથી કોઈ એટલું બધું મોડું નથી કીધું કે આવી રીતનું થયું છે ગાડીની બેન પડી ગઈ છે બેનને બસમાં બેહાડી દીધી છે હું પછી ગાડી રિપેર કરીને પછી આવું એટલે અમારી બેન હોય એવા છે અને બેન ફૂલ એટલે ફૂલ રીમ રોવા જેવા છે જો નાખી અમનું ફ્રેડી રોવે છે ને પણ દેખાવા નથી દેશનું પાછું દો પાછી વહી ગઈ મેં કીધું પાછા આવી સ્કૂલી રોવે હવે તે જો હમણાં સ્મરણ છે ફટાફટ જાને નિશાળે અને નાથી આવશે હું આવી ને એ પેલા મેં વિચાર લીધું હતું કે છે ને આજ તો બેન યા કામ થી કેમ કે મોડું થઈ જશે 10 વાગવા આવી જશે ને બધી કઈ નથી આવ્યા ને એટલે આજ નિશાળે નહીં જાય એમ હતું આવતા વેત ફટાફટ તૈયાર થશે અને રીઝન તો છે ને ઈ જ કારણ છે રોવાનું રોવા તમે કેટલી રોવે એક વાર તો શાંતિથી વાત કરી લે એટલે હું સાહેબને ફોન કરીને કીધો બોલ કે સાહેબ અમારી બેન ને તાવ આવતો હતો એટલે ગામડે ગઈ હતી પણ આવતી હતી તો વાટમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે ગાડી ફટકાઈ ગઈ એટલે મોડું થઈ ગયું હું મૂકી જાઉં નિશાળે હે નિશાળ મૂકી દઉં ફ્રેન્ડ જે મારા રોતું હોય ને ઈ જ મોઢું ફસાડે ખુશ થઈ વિડીયો શૂટ કરો ને એટલે મોઢું ફસાડે કઈ ના ફ્રેન્ડ થોડી કઈ હેલ્પ કરાવી નાખો હું બેગ તૈયાર કરી દઉં મેડમ ને ફટાફટ વ્યાજે સ્કૂલે અને ફ્રેન્ડ ને ફોન કરી દઉં કઈ ભૂતા વાળતા ત્યાં ઉપર જ હતો મગજ કામ ન કરતું લાગતું લાલ ની ધોળો પૂરા કલર નો તે ના જ હતો ઉપર જ હતો મેં કાલે જ મૂક્યો મગજ કામ ના કરતું એવું લાગે મને મેં મૂકેલો હતો ને ડાયટેલો નથી તારો મગજ કામ નથી કરતો એટલે બાકી
ફ્રેન્ડ રોવે છે અને રોતી રોતી કામ કરે છે, સ્કૂલે જવાનું મોડું થાય છે, પણ શું કરવું કાંઈ સમજાતું નથી શું કરે એમ. બિચારી એની જગ્યાએ હું હતો અને હું એને બેઠી બેઠી રોવરાવું એમ કહીશ મને. હું રોવરાવું છું, હું તો કાંઈ નથી રોવડાવતી. બિચારીને હિંમત આપું છું, કાંઈ વાંધો નહીં બેન, તને કાંઈ સાહેબ કેમ તો હું નિશાળ મૂકી જાય છું તાર. અને દીવાની હોય રોવાની. હું તો હમણાં તાકાત આપું. ઓકે રોતી નહીં હો, શાંતિથી ધ્યાન દઈને ભણ દે આપણે હો. નહીં હું હમણાં સરની હું હમણાં મુક્તાને ફોન કરીને કહું કે જો ધ્યાન રાખજે તાર બેનપણી આજ થોડીક બહુ ડિપ્રેશનમાં છે. હારું હાલો બાય બાય ટાટા. એને હવે ન ઉભા રે, હવે રાહત બોલા કાઢી દે હમણાં ફટાફટ, કેમ કે આજ બેન ને ફૂલ મોડું થઈ ગયું છે. નહીં તો આ તો ઘડીક મસ્તી કરે ને તો ઘડીક હેપી થઈ જાય. તો એ બહુ છે ને અમારે ઇમોશનલ માણસ છો, તરત ડિપ્રેશન આવી જાય ને ભગવાન મારે હારે આવું છું શું કરું. પેલી વાર આ એકલી આવી બસમાં અધ વજારે છે, બાકી કોઈ દિવસ બસમાં એકલી ન થાય એટલે આમ થોડીક બીક લાગે. નાની પડે ને એટલે થોડુંક આમ રોવા જેવું. અને એમથી છે ને ગમે નાની વાત હું તાણી જેવી ખીજાણી હોય ને તો ઘરે એવું છે. કઈ નહીં આવતા હવે પછી બેન આવે ને ત્યારે બસ હવે એક ખુશ કરશે પેલા તારા બેન કઈક સામાન લેવા છે, છાશ દૂધ ને એવું છે, પછી ઓલામાં કંદોલા છે, મીઠો લીમડો ને એવું છે, દૂધ ને ગરમ કરી નાખીએ મૂકી દઈએ સરસ મજાનું. હાલો ફ્રેન્ડ આપણે જો બેસી ગયા છે સરસ મજાનો જમવાનું લઈ લીધું છે. બપોરનું આપણે બધું છાશ આવી ગઈ છે તો ઘરની બહુ મજા આવશે. આપણે જમી લઈએ. આગળ સરસ મજાનું જમી લીધું છે. જો અને ભાણા હજી આપણા બાકી છે, જે પાણી નહોતું આવ્યું પણ હવે ફાઇનલી પાણી આવી ગયું છે આપણે, એટલે વાસણ સાફ કરી નાખ્યા અને પોતા મારી દઈ. બાકી તો બધું ટોટલી કામ થઈ ગયું હતું, ભાણા બાકી હતા પાણી નહીં વાગ્યા અને પાણી અત્યારે જે આવ્યું જ છે. એટલે પેલા તો છે ને ભાણાનું બંધ કરી મતલબ વાસણ સાફ કરી નાખ્યું. તો ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલ તો હું છે ને ઘરનું કામ બધું નિપટાવી નાખું. ફ્રેન્ડ તો આવી ગયા છે હવારના બેન રોતા હતા ને નિશાળે થી રોતા અત્યારે મોઢું હતાડે, એનો મતલબ કે રોઈ ઈ છે ને નથી. આ સાઈન કરી મને રોવરાવી છે. રોતી નહોતી એક એક તો જો નિશા ભાઈ આમ બાની પૂતળું છે નાથી કેટલી સ્પીડમાં બાંધીને પૂતળો ગાંધી પૂતળું સોરી ગાંધીજીનું હા હે નાથી હું કેટલી હાલી ના આવી કેટલી સ્પીડમાં બહુ થઈ ગયું. એમાં લાલ છોડ ને એમાં કઈ રોય પછી રોય નહીં તો માણા શું કરે બોલો રોય દીધી એને કૂદે પછી બોલો તું એક્સેપ્ટ કરી લે ને કે હા હું રોઈ થી એમ. મેં રોરાય છું ભાઈ. એટલે મેં નહોતી રોઈ. ઓડી ગઈ મોડું થઈ ગયું છે આવું. નહીં ઓ ફ્રેન્ડ મેં અને મને નિશાળ કોઈ કાંઈ કીધું નહીં એટલે મને કઈ ટેન્શન નથી. મને કોઈ કઈ પૂછ્યું જ નહીં. ઈ તો પણ ન્યા ઈ પછી ટેન્શન નતું ને, બાકી આયલી તો આમ ધક ધક ધક. ખબર ન હતી થાય નહીં મોડું થઈ ગયું. પણ તોય મોડું નથી થયું. બેન પણ કરી દેતા અગાઉ પોગી દેતા. અચ્છા મેં કીધું બેન આવશે તારે રોઈને આવશે કઈક ખુશ કરવા જો હે. બેન જોકર ખબર રે હે બેન જોકર બન ચાડે ખાલી એવું કીધું તો ખુશ થઈ ગઈ કે હવે ખુશ થઈ ગયા. હવે એમાં હવે બીજું કઈ કરવાનું ન હોય. રો મેડ રો રોય ને હા તો ગાઈસ કાલ બચ્ચે જોકર બને જોકર કાલ જોકર બન સ્ટાર્ટ કરે રે ચોકર ની વિમિન જામ થી તે રોવે છે હવાર દિને. હવાર ફ્રેન્ડ તમે વિડીયો જોયો ને આગળ કેવો છે તે કીધું જ નહીં. હું કેટલું બેન બે સાસ ના બોટલ એક દૂધ નો બોટલ બધું કેટલું લઈને આવે. સાચી વાત છે બસ સારું એટલે જ રોવા મળે. પપ્પા હું કેતા ખબર થોડોક બાદ લેતી જા એવું કે તમે બસ સારે હવે હાવ પૂરું થઈ ગયું ને ધોઈ નાખ્યું. માણા કે રોવે રો પછી રોવે નહીં તો શું થાય. એમાં એના સાઈડ ને બીજું બાટું કાઢી દીધું. ઘરેથી મેં તો એને હાસુ જ કીધું છે અને તાવ આવી છે ઘરે કઈ પછી એના ઘરે જઈને શ્રીમત માં જવાનું તો તેમાં હું શું કરું તો હું તેમ જ તો તાવ આવી ગયો એમ. તાવ જ આવી ગયો હવાર માં તાવ આવે એવું થઈ ગયું છું ઘરે તો પછી પોળી વેરી ને એવી હા
એટલે ઘરે કામ થોડું. તો ખાઈને બેન આપણે જે મકસદ હતું એ પૂરું થઈ ગયું છે ને. આપણે બેન ખુશ થઈ ગયા છે. આપણે તો કઈ કર્યું નથી તો આ તો હવે ખુશ થઈ ગયા છે. તો હવે તો હું ખુશ છું. તો કે હું તો હવારથી ની ખુશ છું. આપણે કઈ ટેન્શન જ નથી હતું. એ બેન નું હતું અને એ બેન તો વધારે ખુશ છે એટલા માટે. તો કઈ નઈ, આપણે આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીશું. કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો. અને નવા હોય તો ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને ટાટા.